કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની મોટી આગાહી કરી છે। ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, અમદાવાદ અને કચ્છના કેટલાક ભાગોમાં 3 થી 4 ઇંચ અને ક્યાંક 5 થી 6 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। વરસાદથી ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારો જળબંબાકાર બની શકે છે। ખાદ્ય તેલના ભાવમાં ભડકો। મોંઘવારીના માર વચ્ચે લોકોને વધુ એક ફટકો પડ્યો છે। ખાદ્ય તેલના ભાવમાં આગકૂચ ચાલુ રહેતા આજે સિંગ તેલમાં 30 રૂપિયા અને કપાસિયા તેલમાં 40 રૂપિયાનો વધારો થયો છે। છેલ્લા 15 દિવસની વાત કરીએ તો સિંગ તેલમાં કુલ 165 રૂપિયા અને કપાસિયા તેલમાં 155 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો જોવા મળ્યો છે। સતત તેલના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। સુરતમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું। સુરતમાં રવિવારે સવારે વરસાદે વેસુ જેવા પોશ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। સત્તાવાર આંકડા મુજબ રવિવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં સુરત શહેરમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન વધુ 1.25 ઇંચ વરસાદ નોંધાયો હતો। દક્ષિણ ગુજરાતમાં વાલોડમાં 2.5 ઇંચ, ઉંબરગામમાં 2.5 અને પારડીમાં 2.5 ઇંચ વરસાદ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો। ગુજરાતનો દબદબો પ્રથમ સ્થાન મેળવ્યું। ગુજરાતે રોકાણોદ્યોગિક વિકાસમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે। નીતિ આયોગ દ્વારા જારી કરાયેલા દેશના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026માં ગુજરાતે 56ના સૌથી વધુ સ્કોર સાથે મોટા રાજ્યોની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। 17 અગ્રણી રાજ્યોના મૂલ્યાંકનમાં ગુજરાતે મહારાષ્ટ્ર 53.7 અને તમિલનાડુ 53.3 ને પાછળ છોડી દેશના સૌથી ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે। ફટાકડા બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપીની ધરપકડ। વસ્ત્રાલમાં ગઈકાલે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટ બાદ ફરાર મુખ્ય આરોપી અને ફેક્ટરીના માલિક મેહુલ ડોડિયાની પોલીસે ધરપકડ કરી છે। ઘટના બાદ મેહુલ ડોડિયા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। જો કે પોલીસની ભારે શોધખોળ બાદ સાબરમતી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં કુલ 9 નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ભારતે વિક્રમ-1 લોન્ચ કરી ઇતિહાસ રચ્યો। ભારતે ઇતિહાસ રચ્યો છે। દેશનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે, જેને મિશન આગમન નામ આપવામાં આવ્યું છે। મિશન આગમન એ વિક્રમ-1 રોકેટની પ્રથમ પરીક્ષણ ઉડાન છે। આ મિશન હેઠળ સ્કાયરૂટ એરોસ્પેસ તેના સ્વદેશી વિકસિત ઓર્બિટલ લોન્ચ વ્હીકલની ક્ષમતાઓનું પરીક્ષણ કરશે। આતંકી કેસમાં નવો વળાંક અને મોટો ખુલાસો। ગુજરાત એટીએસ દ્વારા તાજેતરમાં પકડાયેલા 5 આતંકીઓની પૂછપરછ દરમિયાન અનેક મોટા ખુલાસાઓ થયા છે। આતંકીઓએ AK-47 જેવી રાઇફલ તેમજ ટાઈમર આધારિત બોમ્બ બનાવવાની પદ્ધતિ અને ટેસ્ટ બ્લાસ્ટ અંગેની તાલીમ લીધી હોવાનું તપાસમાં સામે આવ્યું છે, જ્યારે વડોદરામાં એક અજાણ્યા કાશ્મીરી વ્યક્તિ સાથે ગુપ્ત બેઠક કરી હોવાનું સામે આવતા પોલીસ તે વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે। પોલીસે પ્રદર્શનકારીઓને જંતર મંતરથી હટાવ્યા। દિલ્હીમાં જંતર મંતર પર છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને પોલીસે હાઈકોર્ટના આદેશ બાદ હોસ્પિટલ લઈ ગઈ છે। આ વચ્ચે પ્રદર્શન સ્થળ પર હાજર તમામ પ્રદર્શનકારીઓને હટાવવામાં આવી રહ્યા છે। પ્રદર્શનકારીઓને પોલીસે જંતર મંતર ખાલી કરવા અપીલ કરી છે। હાલમાં પ્રદર્શન સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરાયું છે। અમદાવાદમાં મેઘરાજાની બેટિંગ। અમદાવાદમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરતા શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। રાણીપ, ચાંદલોડિયા, ગોતા, ઇસ્કોન, સોલા અને SG હાઈવે સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો। વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવા લાગ્યા અને વાહન ચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી। વરસાદથી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી, જ્યારે આગામી કલાકોમાં પણ શહેરમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પીવી સિંધુએ ઇતિહાસ રચ્યો। ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ જાપાન ઓપન સેમીફાઇનલમાં સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો છે। તે છેલ્લા 16 વર્ષમાં ટુર્નામેન્ટના ટોચના 4માં પહોંચનારી બીજી ભારતીય મહિલા શટલર બની છે। સાઇના નેહવાલે અગાઉ 2011માં આ સિદ્ધિ હાંસલ કરી હતી। સિંધુનો સામનો ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની નોઝોમી ઓકુહારા સામે થવાનો હતો, પરંતુ ઓકુહારાએ મેચમાંથી ખસી જતા તેને વોકઓવર મળ્યો હતો।
પીએમ મોદીએ 75 અમૃત ભારત સ્ટેશનોનું કર્યું લોકાર્પણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબના જલંધરથી દેશભરના 75 પુનઃ વિકસિત અમૃત ભારત રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કર્યું હતું. 5400 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ સ્ટેશનો પર મુસાફરોને એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ મળશે. કાર્યક્રમ દરમિયાન અમૃતસર, વારાણસી અને કરતાલી પંજાબ અંબાલા એમ 2 નવી એક્સપ્રેસ ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી, જેથી અનેક રાજ્યોના મુસાફરોને વધુ સુવિધાજનક મુસાફરી મળશે. નાગરિકતા નક્કી કરવી ચૂંટણી પંચનું કામ નથી. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના એસઆઈઆર વિવાદમાં મહત્વની ટિપ્પણી કરી છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે નાગરિકતા નક્કી કરવી એ ચૂંટણી પંચનો અધિકાર નથી. તેનો કાર્યક્ષેત્ર માત્ર મતદાર યાદીના નિયંત્રણ સુધી મર્યાદિત છે. કોર્ટે કહ્યું કે મતદાર યાદીમાં નામ ન હોવાથી કોઈ વ્યક્તિની નાગરિકતા આપોઆપ રદ થતી નથી. આ મામલે આગામી સુનાવણી 25 ઓગસ્ટે થશે. સર પ્રક્રિયાને લઈને રાજકીય વિવાદ ચાલુ છે. વડોદરામાં ચાંદીપુરાની એન્ટ્રી. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. વડોદરામાં પ્રથમ કેસ મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ભાયલી વિસ્તારમાં 3 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. બાળકને જીએમઈઆરએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. હોસ્પિટલના તબીબો દ્વારા બાળકની સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે. વાયરસના લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાડી રોકી ગ્રામજનો અને બાળકો સાથે કર્યો સંવાદ. આણંદ જિલ્લાના અંબાલી ગામના માર્ગે પસાર થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક પોતાનો કાફલો રોકી બાળકો અને ગ્રામજનોને મળ્યા. તેમણે સૌ સાથે આત્મીયતાથી વાતચીત કરી, બાળકોને વહાલ આપ્યો અને વડીલોના હાલચાલ પૂછ્યા. મુખ્યમંત્રીના નિખાલસ સ્મિત અને સરળ સ્વભાવથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. આ હૃદયસ્પર્શી મુલાકાતે લોકોમાં અપાર આત્મીયતા અને વિશ્વાસની લાગણી જગાવી હતી. પીએમ મોદીએ સ્કાયરૂટ ટીમને અભિનંદન પાઠવ્યા. ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ થયું છે. આ અવસર પર પીએમ મોદીએ સ્કાયરૂટને એરોસ્પેસની ટીમને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ફોન પર વાત કરી વૈજ્ઞાનિકોને શુભકામનાઓ આપી અને કહ્યું કે ભારતની અવકાશ યાત્રાનું નવું મિશન છે. વધુમાં તેમણે કહ્યું કે હજુ આ શરૂઆત છે. પ્રેમી સાથે મળી પત્નીએ પતિની સાપ વડે કરાવી હત્યા. યુપીના મેટમાં સ્કૂલ સંચાલકની હત્યાનો પોલીસે સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. પત્નીએ તેના પ્રેમી સ્કૂલ વાન ડ્રાઈવર સાથે મળીને પતિને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું. આરોપી પત્નીએ પહેલા પતિને દૂધમાં ઊંઘની ગોળીઓ આપી અને પછી બેડ પર ઝેરી સાપ છોડી કરડાવ્યો હતો. પોલીસે આ મામલે પત્ની, પ્રેમી અને 2 મદારી સહિત કુલ 4 લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અભિજીત દીપકે પર સહી હુમલો. દિલ્હીના જંતર મંતરમાં છેલ્લા 21 દિવસથી ભૂખ હડતાળ ચાલી રહી છે. હડતાળના 21મા દિવસે સોનમ વાંગચુકની તબિયત બગડતા પોલીસ દ્વારા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન સીજેપી સ્થાપક અભિજીત દીપકે આમરણાંત ઉપવાસની જાહેરાત કરી હડતાળ શરૂ રાખી હતી. જો કે અંગેનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક મહિલાએ અભિજીત પર શાહી ફેંકી હતી, જેના કારણે વિરોધ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. અમદાવાદ બ્લાસ્ટમાં પીએમ મોદીએ કરી આર્થિક સહાયની જાહેરાત. અમદાવાદના રામોલમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 8 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના પર પીએમ મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે પીએમ રાહત ફંડમાંથી મૃતકોના પરિવારોને 2 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ધડાકાનો અવાજ સાંભળીને નજીકના આરએએફ જવાનોએ ઘટના સ્થળે પહોંચીને લોકોનું રેસ્ક્યુ શરૂ કર્યું હતું. અભિષેક બેનર્જીની ઓફિસ પર બુલડોઝર એક્શન. પશ્ચિમ બંગાળમાં ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીની આમતલા સ્થિત ઓફિસ પર તંત્ર દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. પોલીસ અને કેન્દ્રીય દળોની હાજરીમાં આ કડક કાર્યવાહી થઈ હતી. પ્રશાસન મુજબ કથિત ગેરકાયદે બાંધકામ અંગે નોટિસનો જવાબ ન મળતા આ પગલું લેવાયું છે. જો કે આ મામલે અભિષેક કે તૃણમૂલ કોંગ્રેસ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. ઈરાનનો ભીષણ પલટવાર. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં શુક્રવારે રાત્રે બંને દેશોએ એકબીજાના સૈન્ય મથકો પર હુમલા કર્યા છે. ઈરાન દ્વારા જોર્ડનમાં કરાયેલા જવાબી હુમલામાં અનેક અમેરિકી સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જ્યાં પેટ્રિયટ ઇન્ટરસેપ્ટર સિસ્ટમ નિષ્ફળ રહી હતી. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે સિરિયા, કુવૈત, ઓમાન, બહેરીન અને જોર્ડનમાં સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલાની જવાબદારી સ્વીકારી છે.